નમસ્તે મિત્રો. રાહ જોઈને બેઠા છો બધા STI 3 મેન્સ માટે. સંભવિત તારીખ તમને ખબર છે, કન્ફર્મ ડેટ હજુ નથી આવી. અને આપણે મિત્રો સંભવિત તારીખના આધારે આગળ ચાલીએ. ગુજરાત કેરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર તમને બધાને આવકારું છું. તૈયારી બરાબર ચાલતી હશે તેવું માનું છું. એક સુવર્ણ તક તમારી સામે આવી છે. આ સુવર્ણ તકને ઝડપી લેજો. તમે બધા જ એક ગુજરાતી કહેવત જાણો છો, તકને તેડા ન હોય. તકને તેડા ન હોય તેનો અર્થ એવો થાય કે ચાન્સ જ્યારે મળે છે, આપણને તક મળે છે, ત્યારે આ તકને ઉપલબ્ધિમાં કેમ ફેરવવી. મિત્રો, જીવનમાં ઘણી બધી તક મળતી હોય છે, પણ એ તકને આપણે ઉપલબ્ધિમાં મેળવી શકતા નથી, ઉપલબ્ધિમાં રૂપાંતરિત કરી શકતા નથી. જો એ તક ઉપલબ્ધિમાં રૂપાંતરિત થઈ જાય તો એ સિદ્ધિ ગાથા બની જાય છે. અને તમે બધા સિદ્ધિ ગાથા બનાવવા પ્રયાસ કરો છો. અને આ સિદ્ધિ ગાથા સરળતાથી નહીં થાય. જેટલો સમય તમારી પાસે છે એ સમયનો સદુપયોગ કરો. એક શેડ્યુલ બનાવો. મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે આપણે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાત કેરિયર એકેડેમીના સ્ટેજ ઉપરથી હું સંપૂર્ણ જવાબદારી સાથે એટલું તમને કહી શકું છું કે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ STI 3 મેન્સ માટે ભરવાના છે, તેમાં ભાગ લેવાના છે, તેમની એક ચકાસણી થશે, તેમનું અવલોકન થશે કે વર્તમાન સ્થિતિમાં, એટલે કે શેડ્યુલ મુજબ જ્યારે લખાય છે ત્યારે કેવું લખો છો, એ પ્રશ્નપત્રના ઉત્તરો કયા પ્રકારે, કઈ મેથડથી, કઈ સિસ્ટમથી તમે લખી રહ્યા છો. અને જ્યારે પરીક્ષા આપવા જશો, કન્ફર્મ ડેટના આધારે એક ટાઈમ ટેબલ પ્રમાણે, ત્યારે તમે કેવું લખીને આવશો, એ બંને વચ્ચેનો તફાવત તમને સ્પષ્ટ સમજાઈ જશે જો તમે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ ભરશો. અને પછીની બધી ટેસ્ટ સિરીઝ જે આપણે સતત ચાલુ રાખીશું. અને મિત્રો, હંમેશા યાદ રાખજો, તમારા મહત્તમ પ્રયાસો તમને સફળતા તરફ દોરી જાય છે. આ પછી જે પણ ટેસ્ટ સિરીઝ તમે ભરશો, આ પછીની જે પણ ટેસ્ટ સિરીઝમાં તમે ભાગ લેશો, તેમાં ગુજરાત કેરિયર એકેડેમી તરફથી તજજ્ઞ કક્ષાએ ક્વેશ્ચન પેપર્સનું ડ્રાફ્ટિંગ થતું હશે. પ્રશ્નપત્રો એ પ્રકારના હશે જે મારા અનુભવના આધારે સ્કેન કરેલા હશે. એ પ્રશ્નો STI 3 મેન્સમાં અવશ્ય પૂછી શકાય તેવી સંભાવનાઓના ગણિતના આધારે આપણે આગળ ચાલીશું. અને એ પૂછાશે જ. એવું ન બને મિત્રો કે પરીક્ષા સમયે તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે અને તમને પછી એવો પસ્તાવો થાય કે આ તો ગુજરાત કેરિયર એકેડેમીની ટેસ્ટ સિરીઝનું પ્રશ્નપત્ર હતું, તેમાંનો પ્રશ્ન છે. મિત્રો, 10 સવાલો તમારે લખવાના છે.
તમારે ટોટલ જનરલ સ્ટડી પાર્ટ 1 પાર્ટ 2 બંનેમાં, પેપર 1 પેપર 2 બંનેમાં 20 સવાલો લખવાના છે, 20 સવાલો, 4000 વર્ડ્સ મિત્રો. અને એ બધું જ તમને એક આદર્શ પ્રશ્નો મળશે અને એ પ્રશ્નોની બહાર કશું જ નહીં આવે, એની આસપાસ ઘૂમતું હશે. એટલે મારું તમને સ્પષ્ટ કહેવાનું થાય છે કે તમે શક્ય હોય ત્યાં સુધી અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ ભરી આપો. ક્વેશ્ચન પેપર અને આન્સર શીટ બંને તમને અહીંથી ફ્રી ઓફ કોસ્ટ મળે છે. પીડીએફ મળી જશે, પ્રિન્ટ કાઢી લેજો અને પીડીએફમાં કન્વર્ટ કરીને શેડ્યુલ પ્રમાણે જ એક શિસ્તબદ્ધ સૈનિકની માફક ઘરે બેસીને પરીક્ષા આપો. ગુજરાત કેરિયર એકેડેમીના હેલ્પલાઇન નંબર ઉપર પીડીએફમાં કન્વર્ટ કરીને મોકલી આપો. ચકાસણી પણ સત્વરે થશે. તમને એ પહેલાં જે વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયેલા છે, જેમને એડમિશન કાર્ડ મળ્યા નથી, રજીસ્ટ્રેશન નંબર નથી મળ્યા, મિત્રો ટેસ્ટ સિરીઝ જ્યારે પણ શરૂ કરીએ છીએ આપણે એ પહેલાં બધાને રોલ નંબર અને એડમિશન કાર્ડ મળી જશે. જે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ છે એમને રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબર બંને મળશે. જે નોન રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ છે કે જેમણે ગુજરાત કેરિયર એકેડેમીનું ફોર્મ નથી ભર્યું, તેઓ ફોર્મ ભરી આપે અથવા તો નહીં ભરે તો પણ તેમને રોલ નંબર મળી જશે. આ રોલ નંબરને કોડ કરીને તમારે આન્સર શીટ સબમિટ કરવાની રહેશે. મિત્રો, મેં હમણાં જ કહ્યું કે તકને તેડા ન હોય. તમારી પાસે એક તક આવી છે અને એ તકને તમે ઝડપી લેજો. જ્ઞાનની કોઈ સીમા નથી હોતી, કોઈ સરહદ હોતી જ નથી. અફાટ સમુદ્રની માફક જ્ઞાનનો વિકાસ થાય છે. અફાટ સમુદ્રની માફક જ્ઞાનના મોજાઓ લહેરાય છે. અફાટ સમુદ્રની માફક જ્ઞાન સતત અવાજો કરતું રહે છે. જ્ઞાન સતત પડઘાયા કરે છે. જ્ઞાન સતત વહેતું રહેતું હોય છે અને તમારે આ જ્ઞાનાત્મક સમુદ્રમાં ડૂબકી લગાવવાની છે અને એ પણ ઊંડાણ સુધી. મિત્રો, માછીમારનો બાળક હંમેશા અથવા તો ક્યારેય પણ પાણીથી નહીં ડરે. પાણીનો ડર નહીં લાગે એને, દરિયાનો ડર નહીં લાગે. દરિયા સાથે તેની દોસ્તી છે. તમારી દોસ્તી પુસ્તકો સાથે કરો, તમારી દોસ્તી જ્ઞાનની પ્રક્રિયા સાથે કરો, તમારી દોસ્તી લાઇબ્રેરી સાથે કરો, તમારી દોસ્તી શિક્ષકો સાથે કરો, તમારી દોસ્તી તમારા એવા મિત્ર વર્તુળ સાથે કરો જે જ્ઞાનાત્મક ઉર્જા માટે તમને પારસ્પરિક ઉપયોગી બની શકે છે. આ સમય તમારા માટે બહુમૂલ્ય છે, કિંમતી છે. મિત્રો, તમને ખ્યાલ નહીં હોય કદાચ કે તમે કઈ ભૂલો કરો છો. તમારી ભૂલોનું માઇક્રો એરર રેક્ટિફિકેશન થવું જોઈએ. તમારી નાના નાની ભૂલો શોધાવી જોઈએ. તમારી નાના નાની ભૂલોનું પૃથ્થકરણ થઈને ચકાસણી થવી જોઈએ. તમારી નાના નાની ભૂલો સુધરી જાય અને પરીક્ષામાં ફરીથી એ ભૂલ ન થાય તેની તકેદારી સાથે આપણે આગળ વધવાનું હોય ત્યારે એ ભૂલો સત્વરે શોધાવી જોઈએ, જેથી એ ભૂલ ફરી વખત નથી થતી. તમે જ્યારે STI મેન્સ 3ની પરીક્ષા મિત્રો આપવા જઈ રહ્યા છો ત્યારે પરીક્ષા ખંડમાં જ તમારો આત્મવિશ્વાસ અને મનોબળ એટલું બધું મજબૂત બની જશે, એટલું બધું સ્ટ્રોંગ બની જશે
કે તમારી પેન ચાલ્યા કરશે, નિરંતર ચાલ્યા કરશે, અને એવી રીતે ચાલશે કે જેમાં પૂછેલા સવાલોના પરફેક્ટ ઉત્તરો તમે લખતા હશો, કારણ કે તમે ગુજરાત કરિયર એકેડેમીની દરેક ટેસ્ટ ભરશો, સતત પ્રેક્ટિસ કરશો મિત્રો, કન્ટિન્યુઅસ, with consistency, with concentration. 3C: consistency, continuity, concentration. અને આ તમે કરી શકશો. એટલે જે લોકો, જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ હજુ પણ વિચારે છે કે મોડ્યુલર ટેસ્ટ સિરીઝ ભરવી ના ભરવી, મિત્રો લખાવવું જોશે. પરીક્ષા ખંડમાં બેસતા પહેલા, પરીક્ષા ખંડમાં એક પરીક્ષાર્થી તરીકે અપિયર થતા પહેલા તમે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ. એક સંગીતકાર માટે તેમ રિયાઝ જરૂરી છે, તેમ તમારા માટે આ ખૂબ જરૂરી અંગ છે, એક ખૂબ જ જરૂરી ઉપકરણ છે. મિત્રો, લિજેન્ડરી ભારતના મહાનતમ ગાયિકા લતા મંગેશકર એમની ઢળતી ઉંમરમાં, એમની અવસ્થા જ્યારે લગભગ પૂર્ણ થતી હતી જીવનની, ત્યારે પણ રિયાઝ કરતા હતા સતત. લિજેન્ડરી પ્લેયર સચિન તેંડુલકરે એવું કહ્યું છે કે જ્યારથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી, જ્યારે એને ક્રિકેટ રમવાનું બંધ કર્યું ત્યાં સુધી એવરીડે મોર્નિંગ, દરરોજ સવારે 100 બોલ્સ ફેસ કરતા, 100 બોલ્સ રમતા. દિવસ કોઈ પણ હોય, કોઈ પણ દિવસ મહત્વનો નહોતો, વાર તહેવાર મહત્વનો નહોતા. એ મિત્રો સતત પ્રેક્ટિસ કરશો તો પરીક્ષા ખંડમાં તમે પૂર્ણ આત્મવિશ્વાસ અને મનોબળ સાથે પરીક્ષા આપશો. તમારો દ્રઢ વિશ્વાસ હશે, શબ્દો તમને શોધતા આવશે, ઉત્તરો તમને શોધતા આવશે, કારણ કે તમારું દિમાગ એકદમ ફળદ્રુપ થઈ ગયું છે ડેલ્ટા રિજિયનની માફક, અને આ ફળદ્રુપ દિમાગ પાસેથી તમારે કામ લેવડાવવાનું છે. તો સ્વાભાવિક છે કે હું અપેક્ષા એવી રાખું છું કે તમે મોડ્યુલર ટેસ્ટ સિરીઝ બધા ભરો. મિત્રો, મારા માર્ગદર્શન નીચે હું સ્કેનિંગ કરી આપીશ, તમારી ભૂલો કઈ છે એ ભૂલો શોધી આપીશ, અને મને વિશ્વાસ છે કે પછીની જે પણ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ ભરાશે, આ બધી જ ટેસ્ટ સિરીઝ તમે એકત્રિત કરશો તો તમારું એસટીઆઈ મેન્સનું GS1નું પેપર, એસટીઆઈ મેન્સનું GS2નું પેપર, ગુજરાતીનું પેપર અને અંગ્રેજીનું પેપર એ બની ગયું હશે. પહેલ તમારે કરવાની છે, શરૂઆત તમારે કરવાની છે. મિત્રો, હું મારા તરફથી બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશ, સંપૂર્ણપણે. તમને ક્યાંય પણ અન્યાય ન થાય તેની પણ તકેદારી રાખીશ, પણ તમારે તમારું કર્મ કરવાનું છે. શ્રદ્ધા અને વિશ્વાસથી આગળ વધવાનું છે. વેલ મિત્રો, ટુ ધ પોઈન્ટ એથિક્સનો આજનો GS2નો પોઈન્ટ STM4 માટે શાસનમાં ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતા છે. મિત્રો, ઉત્તરદાયિત્વ, એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી અને સંવેદનશીલતા
આ બંને વચ્ચે પરંપરાગત રીતે વર્ષોથી માનવ મન એક યુદ્ધની સ્થિતિ અનુભવે છે. જ્યારે ઉત્તરદાયિત્વ સ્વીકારવાની વાત આવે ત્યારે ઘણી વખત સામે જ, જેમ નક્સલબારી એક છે, ત્યાંથી નક્સલિઝમની શરૂઆત થઈ. એક સુરજબારી છે જે કચ્છનું પ્રવેશદ્વાર છે, તેમજ એક બીજી બારી આવે છે અને છે છટક બારી. ઉત્તરદાયિત્વ અસ્વીકાર્ય એમના માટે હોય જેમણે છટક બારીઓ શોધી છે. મિત્રો, વાત શાસનની કરીએ છીએ. શાસન કયા પ્રકારનું હોવું જોઈએ તેની વાત નથી કરતા. શાસનમાં ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતા કઈ રીતે જરૂરી છે? શાસક કેવો હોવો જોઈએ? લોકસેવક કેવો હોવો જોઈએ? લોકસેવક સાથે વણાયેલા ગુણધર્મો કેવા હોવા જોઈએ? લોકસેવકની અંદર કયા કયા પ્રકારના ગુણધર્મો હોય? સિવિલ સર્વન્ટ કયા કયા પ્રકારના ગુણધર્મો ધરાવી શકે અને કયા કયા પ્રકારના ગુણધર્મોથી એક સિવિલ સર્વન્ટ, એક બ્યુરોક્રેટ, એક ઓફિસર પ્રજાના સુખમાં, પ્રજાના હિતમાં, પ્રજાલક્ષી અને પ્રજાકીય કલ્યાણકારી બાબતોને આગળ વધારી શકે. મિત્રો, કૌટિલ્યથી માંડીને અત્યાર સુધીમાં આ વાતની સતત ચર્ચા થતી આવી છે. એથિક્સમાં ખૂબ મહત્વની વાત છે કે ઉત્તરદાયિત્વ કેમ સ્વીકારવું, આની સાથે સંવેદનશીલ કઈ રીતે બનવું. મિત્રો, બંને બાબત આવે છે. મેં કહ્યું, ઉત્તરદાયિત્વ એ જવાબદારીઓ સ્વીકારવાની વાત થઈ. છટક બારીમાંથી બહાર નીકળવાની વાત થતી નથી. એક એક એટીટ્યુડ બને છે, એક વલણ બને છે, જે એક લોકસેવકમાં, પ્રજાસેવકમાં, જે એક સિવિલ સર્વન્ટમાં ખૂબ જ જરૂરી છે. એનું ઉત્તરદાયિત્વ સ્વીકારે છે. એ ત્યારે સ્વીકારે છે કે જ્યારે એના ઉત્તરદાયિત્વ માટેના પરિબળોથી વાકેફ છે. એ ત્યારે સ્વીકારે છે કે જ્યારે એને ખબર છે સમાજ માટે, લોકો માટે, નાગરિકો માટે, પ્રજાજનો માટે, શાસન માટે, સરકાર માટે, વ્યક્તિગત માટે પણ ઉત્તરદાયિત્વ કેટલી મહત્વની વસ્તુ છે. ઉત્તરદાયિત્વ સ્વીકારવું એટલે જે કાર્ય તમે કરો છો એ કાર્ય માટે તમારી રિસ્પોન્સિબિલિટી આવે છે. તમે એ સ્વીકારવા તૈયાર થાવ છો. તમે એ સ્વીકારવા તૈયાર થાવ છો એનો અર્થ એવો થાય છે કે તમે જે કાર્ય કર્યું તમને એના આઉટકમ્સ, પરિણામોની પહેલેથી ખબર હતી કે આવું થશે. આવું થશે તો એનું ઉત્તરદાયિત્વ મારે સ્વીકારવું પડશે, એની એકાઉન્ટેબિલિટી મારે સ્વીકારવી પડશે, એની રિસ્પોન્સિબિલિટી મારે સ્વીકારવી પડશે. અને સ્વીકારવા માટે એક સિવિલ સર્વન્ટ તૈયાર હોય છે. ક્યારે તૈયાર હોય છે? જ્યારે એ સંવેદનશીલ હોય. લિસન ટુ મી. જ્યારે એ સંવેદનશીલ હોય. જો એ સંવેદનશીલ ન હોય તો ઉત્તરદાયિત્વ સ્વીકારી શકશે નહીં. એનામાં ઇક્યુ, ઇમોશનલ ક્વોશન અને આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વોશન, આ બંનેનો સમન્વય થાય છે. મિત્રો, આ બંને પરસ્પર સંકળાઈ જાય છે. એકદમ
નિર્જીવ પદાર્થની જેમ જડતાથી એ સંવેદનવિહીન નથી બનતા. સંવેદનશીલતાનું ઝરણું સતત વહેતું રહેતું હોય, જે સિવિલ સર્વન્ટની અંદર એના ઉત્તરદાયિત્વને નિભાવી શકે છે. બંને સંકળાયેલા છે, હમણાં જ મેં કહ્યું એમ, અને બંને એકબીજાના પૂરક છે. જે પોતાની જવાબદારીઓથી સભાન છે, મિત્રો, સિવિલ સર્વન્ટ તરીકે તમારી પાસે ઘણા બધા આયામો આવશે, ઘણા બધા વિકલ્પો આવશે, ઘણી બધી પરિસ્થિતિઓ આવશે, જેમાં તમારે અનેક પ્રકારની ન્યાયાત્મક ભૂમિકા ભજવવાની આવશે. અનેક પ્રકારના સવાલો તમારી સામે આવશે, અને આ બધાનો સામનો કઈ રીતે કરવો, આ બધામાંથી રસ્તો કેમ શોધવો, એ એક સિવિલ સર્વન્ટ તેને આઈક્યુથી વિચારી શકે છે. સાથે એને સંવેદનશીલ બનવાનું છે સમાજમાં બનતી ઘટનાઓ પ્રત્યે. હાલની સમાજ વ્યવસ્થા, મિત્રો, કોમ્પ્લેક્સ છે. સમાજ વ્યવસ્થા સિમ્પ્લિસિટીથી કોમ્પ્લેક્સિટી તરફ ગઈ છે. એક સમયે સમાજ સિમ્પલ હતો. આજનો સમાજ, ચાહે કોઈ રાષ્ટ્રનો હોય, ચાહે કોઈ રાજ્યનો હોય, ચાહે કોઈ ધર્મનો હોય, ચાહે કોઈ જ્ઞાતિનો હોય, ચાહે દુનિયાનો હોય, ચાહે કોઈ ખંડનો હોય, એ કોમ્પ્લેક્સ બને છે. ઇવોલ્યુશન જ એમ કહે છે કે આપણે સિમ્પ્લિસિટીથી કોમ્પ્લેક્સિટી તરફ વધ્યા. તો ઉત્તરદાયિત્વ હું જે કરું છું તેના માટે હું જવાબદાર છું. એના આઉટકમ્સ માટે હું એકાઉન્ટેબલ છું. અને જો સંવેદનશીલ નહીં હોઈએ, મને શું ફરક પડે છે? આવા શબ્દો અસંવેદનશીલ છે, પણ સંવેદનશીલતાથી તેનો ઉપાય શોધવો, સંવેદનશીલતા સાથે, મિત્રો, તમને ઘણી વખત વિચાર આવશે કે આ બંને શક્ય કેવી રીતે બને? કારણ કે સંવેદનશીલતા જ્યારે આવે ત્યારે માનવીય ગુણધર્મો પ્રમાણે જોઈએ તો એક અધિકારી, એક સર્વન્ટ, એક સિવિલ સર્વન્ટ તેની ફરજોમાંથી, હમણાં જ મેં કહ્યું, જાણે છટકબારી શોધતા હોય. ના, એવું નથી. છટકબારી નહીં શોધે, પણ એ એકાઉન્ટેબલ થશે, સાથે એ સંવેદનશીલ બનશે કોઈ ઘટના માટે. કોઈ પણ એવો મુદ્દો જે પ્રજા જીવનને સ્પર્શે છે તેના માટે લાગણીથી પણ કામ કરવાનું છે, સંવેદનશીલતાથી પણ કામ કરવાનું છે, અને સાથે ઉત્તરદાયિત્વ નિભાવવાનું છે. હું તમારી જ વાત કરું, મિત્રો, તમે અત્યારે સખત મહેનત કરો છો. કદાચ તમને એમ થાય કે આ મહેનત કરીને શું? મિત્રો, કંઈ નહીં તો કશું જ નહીં. STI 3 મેન્સ તો પાસ થઈ જવા છે, અને કદાચ કશું આડાઅવળું થયું તો પણ જિંદગીનો એક ખૂબ સારો અનુભવ મળશે. ખૂબ સારો અનુભવ. મેં મારી જિંદગીના સિવિલ સર્વિસીસના તૈયારીના વર્ષો દરમિયાન, જે મારી 2-3 વર્ષની યાત્રા હતી, 3 વર્ષની, એમાં એક્સ્ટ્રીમ લેવલે જ્યારે હું પહોંચ્યો, 20-21 કલાકનું વાંચન કર્યું, ત્યારે મને વાસ્ટ અનુભવ મળે છે. અનેક વિષયોના સંપર્કમાં આવું છું. મિત્રો, કંઈ નહીં મળે તો અનુભવ તો મળશે. એટલે નિષ્ફળતાઓને એક તરફ છોડી દો. નિષ્ફળતાનો વિચાર જ નહીં કરો. કર્મ કરનાર ક્યારે પણ નિષ્ફળ જતો નથી. સફળતા કદાચ
થોડીક જ દૂર રહી ગઈ, પણ એક ગજબનો અનુભવ થાય છે, જે જીવન યાત્રા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલે શાસન જ્યારે ચાલતું હોય, એક શાસનમાં ત્યારે ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતા બંનેની વાત આવે ત્યારે ઇમોશનલ કોશન મિત્રો અનેક બાબતો સાથે જોડાયેલ છે. લાગણી, મન, સંવેદના, સહાનુભૂતિ, અનુકંપા, દયા, કરુણા, પ્રેમ, વાત્સલ્ય, આ બધા જ પરિબળો ઇમોશનલ કોશન, ઇન્ટેલિજન્ટ કોશનની વાત પછી કરી છે, ઇમોશનલ કોશન નક્કી કરે. હવે ઇન્ટેલિજન્ટ કોશન વ્યક્તિને જીનેટિકલી પણ મળે છે, સાથે ટ્રેનિંગ દ્વારા, બાય ટ્રેનિંગ ઇવન, એ ડેવલપ કરી શકાય છે. ધીમે ધીમે વ્યક્તિ જ્યારે એક સિવિલ સર્વન્ટ બને છે ત્યારે એની પાયાની બાબતમાં એની બુદ્ધિનો સુચારુ ઉપયોગ કેમ કરી શકે તેની વાત આવે. મનને અને બુદ્ધિને બંનેને ટ્રેન કરીને અને બંને પાસેથી કેમ કામ કરાવડાવવું એ તમને આગળ જ્યારે તમે એક સારા સિવિલ સર્વન્ટ તરફ જઈ રહ્યા છો, થવા તરફ જઈ રહ્યા છો, ત્યારે તમને સમજાવવામાં આવશે ટ્રેનિંગ સેન્ટરમાં. ઇન્ટેલિજન્ટ કોશન છે એ ટ્રેન કરી શકાય, ઇન્ટેલિજન્ટ કોશનમાં વધારો કરી શકાય. તાર્કિક સમજણ ખૂબ મહત્વની વસ્તુ છે. તાર્કિક સમજણ, મિત્રો ઇમોશનલ કોશનમાં તાર્કિક સમજણ ક્યાંક આવે ખરી, પણ દરેક ક્ષેત્રમાં લાગુ નહીં પડે. દરેક બાબતને માત્ર તર્કથી જ વિચારવી એ અસંવેદનશીલતા છે. તર્કનો અર્થ ઘણી વખત નિયમો સાથે જોડાયેલી તર્કબદ્ધ બાબતો હોઈ શકે. જે નિયમો બન્યા છે, લોઝ બન્યા છે, આપણે એને બ્રેક કરવાની વાત નથી કરતા, નિયમો તોડવા નથી, પણ એના માટે સંવેદનશીલ થવું છે. મેં કહ્યું એમ ઇન્ટેલિજન્ટ કોશન એ તર્કની મદદથી, બુદ્ધિની મદદથી, સમજણની મદદથી, વિવેકની મદદથી, પરિસ્થિતિજન્ય ઘટકોની મદદથી નક્કી થઈ શકે છે. પણ જ્યારે ઉત્તરદાયિત્વ સ્વીકારવાની વાત આવે, જ્યારે હું જવાબદાર છું. મિત્રો સિગ્મન્ડ ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે એના ઘણા કન્સેપ્ટ આપ્યા છે.
ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડનું સાયકોલોજીમાં અનેરું પ્રદાન છે. ક્યારેક તમે એના પુસ્તકો વાંચજો ફુરસતે, અને તમને જ્યારે સિવિલ સર્વન્ટમાં જશો ત્યારે ડૉક્ટર વોટસનના બિહેવિયરિઝમ એટલે કે વર્તનવાદ સાથે તમને શીખવાડાશે. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે આ વાત કરી છે. તર્ક, બુદ્ધિ, સમજણ, વિવેક. મિત્રો, વિવેકના અનુસંધાને અત્યાર સુધીમાં 2 થી 3 સવાલો યુપીએસસીમાં રિસેન્ટલી પૂછાયેલા છે મેન્સ માટે. આપણે વિવેકને પછી વ્યાખ્યાયિત કરીશું કે વિવેક કોને કહેવાય. પણ અત્યારની વાત આપણી તાર્કિક સમજણનો સમન્વય ઇમોશનલ પોષણ સાથે કરીને સંવેદનશીલ કેમ બનવું. અનેક ઉદાહરણો મિત્રો માઇથોલોજીમાં છે, અનેક ઉદાહરણો અનેક જગ્યાએ છે, જેમાં એક શાસક પ્રતિબદ્ધ રીતે તેનું ઉત્તરદાયિત્વ પણ નિભાવે છે, સંવેદનશીલ પણ બને છે અને સંતુલિત અવસ્થામાં ન્યાયની ભૂમિકામાં આવે છે અને ન્યાય કરી શકે છે. મિત્રો, સમાજમાં લોકોને પૂરતો સામાજિક ન્યાય મળી રહે તે પ્રજાની પાયાની જરૂરિયાત છે. મિત્રો, ફ્રેન્ચ રિવોલ્યુશને આપણે ઘણું બધું આપ્યું. લિબર્ટી, ઇક્વેલિટી, ફ્રેટર્નિટી, આવા ઘણા શબ્દો આપણે ભણી ગયા. જ્હોન સ્ટુઅર્ટ મિલે તો લિબર્ટી વિશે અનેક પરિપ્રેક્ષ્યો આપ્યા છે. મિત્રો, તમને ન ગમે તેવી વાત કરું, અથવા તમને ખ્યાલ છે કે નહીં મને જ ખબર, પણ જ્હોન સ્ટુઅર્ટ મિલ લિબર્ટીના સૌથી શ્રેષ્ઠ હિમાયતી ગણાય છે. લિબર્ટી વિશે એમણે જે વિવેચનાત્મક લેખો લખ્યા છે એ અજોડ છે. પણ એમણે, તમને જાણી નવાઈ લાગશે, લિસન ટુ મી કેરફુલી, એમણે અંગ્રેજોને ભારત ઉપર જ્યારે શાસન કરતા હતા અને ભારતને જ્યારે ગુલામ બનાવ્યું ત્યારે તેમણે અંગ્રેજોની આ પ્રથાને, જેમાં તેઓ માલિક બની બેઠા, તેને વ્યાજબી ઠેરવેલું. જ્હોન સ્ટુઅર્ટ મિલે તેને ક્રિટિસાઇઝ નથી કર્યું. વેલ મિત્રો, તો આ જ્યારે વાતનો વિચાર આપણે કરીએ ત્યારે તેનો અર્થ એવો છે કે તેમનો એપ્રોચ બદલાઈ ગયો. તો એ એપ્રોચ કોને કારણે બદલાયો? વ્યક્તિગત હિત માટે નહીં, તો મનના સંતોષ માટે નહીં, તો સર્વ વ્યાપક હેતુ માટે તો કે નહીં. તો શું હતું? તો સ્પષ્ટ વાત છે કે એમના મનમાં એક એવી સ્થિતિ હતી કદાચ કે જે અંગ્રેજો શાસન કરે, કોઈને ગુલામ બનાવે તો વ્યાજબી. બીજો તરફ એક કન્સેપ્ટ એના મને એવો ચાલતો હતો કે દરેક જીવવાનો અધિકાર છે, સ્વતંત્ર રીતે લિબર્ટી હોવી જોઈએ, જે ફ્રેન્ચ રેવોલ્યુશનનો પાયો છે. હવે આ બંનેનો સુમેળ થતો નથી. મિત્રો, અહીં જુઓ તો આપણે જે વાત કરીએ છીએ એ એક એવા અધિકારી, એક એવો સિવિલ સર્વન્ટ જેની એકાઉન્ટેબિલિટીને પણ સમજે, એના ઉત્તરદાયિત્વને પણ સમજે અને એ સંવેદનશીલ પણ બને. બંનેને બેલેન્સ કરે, સંતુલન કરે છે.
અને સંતુલનની આ અવસ્થા મિત્રો સિવિલ સર્વન્ટ અને સિવિલ સર્વિસીસનો પાયો છે. શાસન કરતી વખતે લોકોને કન્સિડર કરવાના છે, લોકોને ધ્યાનમાં રાખવાના છે. અસંવેદનશીલ નથી બનવાનું. તમને મિત્રો જ્યારે હું કેસ સ્ટડી બનાવીશ ત્યારે ઘણી બધી વાતો આની કરીશ. અલગ અલગ પ્રકારના કેસ સ્ટડી આપણે કરીશું. મિત્રો, પ્રજાને રોટી કપડાં અને મકાન મળી રહે, જેની પ્રાઇમરી નીડ્સ છે, એ કોઈ પણ વ્યવસ્થાનું પાયાનું લક્ષણ છે. તેની પ્રાઇમરી નીડ પૂરી કરે છે. એ નથી કરી શકાતી તો ઉત્તરદાયિત્વ સ્વીકારવું પડે છે કે હું આ નથી કરી શકતો અથવા તો અમારાથી આ નથી થતું. પણ સાથે સંવેદનશીલ બનીને એ પ્રાઇમરી નીડ્સને પરિપૂર્ણ કેમ કરી શકાય? બેઝિકલી ઉત્તરદાયિત્વ એક સિવિલ સર્વન્ટ માટે ખૂબ જ અગત્યની વાત છે. હું આ સેશનમાં વારંવાર કહી ચૂક્યો, પણ તમારું ધ્યાન એ તરફ દોરું છું કે એક રાજાનું, ભૂતકાળમાં રાજા શબ્દ, હવે એક લોકશાહી રાષ્ટ્રનું પ્રથમ કર્તવ્ય એ હોય કે એના પ્રજાને, એના પ્રજાજનોને બધા જ પાયાના અધિકારો મળે. જે આપણને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશને આપ્યા છે. હવે રોટી કપડા મકાન એ પ્રાઇમરી નીડ છે આપણી. એ અપાવી એ લોકશાહી ઢબે અપાવી એ લોકશાહીનું એક લક્ષણ છે, ફરજ પણ છે. અને એ મેળવવી એ પ્રજાનો અધિકાર પણ છે. હવે આવા સંજોગોમાં ક્યાંક કશું નથી થતું. મિત્રો, અપેક્ષાઓ ખૂબ જ વ્યાપક હોય છે. ભગવાન ગૌતમ બુદ્ધે કહ્યું તેમ ડિઝાયર ઇઝ ધ કોઝ ઓફ ઓલ અનહેપીનેસીસ. એ મનુષ્યની ઈચ્છાઓનો તો કોઈ અંત જ નથી. એટલે દરેક પ્રજાજનને કદાચ શાસક અથવા તો સરકાર અથવા તો સેવક, પ્રજાસેવક અથવા તો લોકસેવક એક સરખો ન્યાય નહીં આપી શકે. તેનો અર્થ એવો નથી કે એના ઉત્તરદાયિત્વમાંથી એ છટકે છે, એ અસંવેદનશીલ છે. કેટલીક મર્યાદાઓ વચ્ચે પણ જીવવું પડે છે. પણ સંવેદનશીલ બનીને જ્યારે કાર્ય કરે છે, કોઈ પણ ઘટના પ્રત્યે, કોઈ પણ એપ્રોચ પ્રત્યે, ત્યારે વધારે સ્પષ્ટ બની જાય છે અને ન્યાયાત્મક ભૂમિકામાં આવી જાય છે, ન્યાયના પરિપ્રેક્ષ્યમાં આવે છે. ઘણી વખત મિત્રો ઉત્તરદાયિત્વ એક એવી ઘટના બને છે કે જેમાં કોઈ ચોક્કસ ઘટના એવી બને કે જેમાં કોઈ લોકસેવક, પ્રજાસેવક કદાચ એનું આઉટકમ કોઈ ઘટનાનું ખરાબ આવ્યું તો એના માટે પોતાની જાતને જવાબદાર ઠેરવી શકે અને ગિલ્ટી કોન્શિયસ ફીલ કરે.
એને આપણે અપરાધ ભાવના કહીએ છીએ. એ ચર્ચા પછી કરીશું. આપણો આજનો વિષય એવો નથી. આજનો વિષય છે એમાં એ ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતાને કેમ જોડવા. ઉત્તરદાયિત્વ જે પ્રકારની શરતોમાં જીવે છે, મારા શબ્દો સમજજો. ઉત્તરદાયિત્વ જે પ્રકારની શરતોમાં જીવે છે, હજી હું 3rd ટાઈમ રિપીટ કરું છું, ઉત્તરદાયિત્વ જે પ્રકારની શરતોમાં જીવે છે ત્યારે સંવેદનશીલ માણસ બની જાય છે. ચોરીના ઇન્સિડન્ટ પછી મહાત્મા ગાંધીએ એમ કહ્યું કે આ હિંસા મને માફક નથી આવી અને મારું આંદોલન હું પાછું ખેંચું છું. મિત્રો, એમણે ઉત્તરદાયિત્વ પણ સ્વીકાર્યું અને સંવેદનશીલ બન્યા. દુશ્મનો માટે પણ તેમની સામે લડતા હતા મહાત્મા ગાંધી. તો આ બંનેનો સમન્વય કરીને સંતુલન કેમ રાખવું એ ખૂબ અગત્યની વાત છે. ઘણા બધા ઉદાહરણો મિત્રો આપી શકાય એમ છે, પણ તમે જ્યારે આ ટોપિક લખવા બેસો છો, આ પોઈન્ટ લખવા બેસો છો, શાસનમાં ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતા STI 3 મેન્સમાં એક ટોપિક અને કન્ટેન્ટ છે, ત્યારે એનો ઉત્તર લખવા બેસો ત્યારે એ બંને સ્થિતિને સ્પષ્ટ કરીને, ઉત્તરદાયિત્વને ડિફાઇન કરીને અને સાથે ઉત્તરદાયિત્વની સાથે જ સંવેદનશીલતાને ડિફાઇન કરીને આ બંને વચ્ચે સુમેળ કેમ સાધી શકાય તે બાબતો પર ધ્યાન આપવાનું રહેશે. મિત્રો, આ પહેલાં મેં તમને કહ્યું હતું, હું ફરીથી કહું છું કે રાઇટિંગ ટાસ્ક એક સ્કિલ છે. કેટલાક મિત્રોએ મને એમણે લખેલા આન્સર્સ, ભૂતકાળમાં જે આન્સર શીટ ભરી હોય એમણે, એ ચાહે GPSC માટે હોય, ચાહે STI માટેની હોય, એ મને મોકલી છે PDF ફોર્મમાં. હું એવા તારણ અને નિષ્કર્ષ પર આવ્યો છું મારા અનુભવોને આધારે કે ઘણી બધી ભૂલો આવતી હોય છે મિત્રો. પ્રથમ દ્રષ્ટિએ આપણને સાચું લાગતું હોય છે, પણ જે રિલેવન્ટ ન હોય, હું મારા શબ્દો ફરીથી બોલું છું, જે રિલેવન્ટ ન હોય એ લખવાથી માર્ક્સ નહીં આવે. રિલેવન્ટ હોય અને તમે પ્રેઝન્ટ કેમ કરી શકો છો, રિપ્રેઝન્ટ કેમ કરી શકો છો, તમારું પ્રેઝન્ટેશન કેવું છે, એ સૌથી અગત્યની વાત છે. એટલે કન્ટેન્ટને વળગી રહેવું. મેં ઘણા બધા પેપર્સ જોયા અને એ પછી જ મારા મનમાં એવો કન્સેપ્ટ આવે છે કે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ કરીએ, જેથી કમસે કમ અમે અવલોકન કરી શકીએ, હું ચકાસણી કરી શકું, હું તપાસી શકું તમે કયા પ્રકારે લખો છો, કેવું લખો છો, તમારી લખવાની પદ્ધતિ કેવી છે. ફોર એક્ઝામ્પલ, તમને શાસનમાં ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતા મેં પૂછી હોય અથવા પરીક્ષકે પૂછી હોય, તો તમે એના ઉત્તરના પરિપ્રેક્ષ્યમાં કયા કયા મુદ્દાઓને વણી લો છો અને કયા કયા મુદ્દાઓને આવરી લો છો, એ ખૂબ જ અગત્યની વાત આવશે. અને એના આધારે તમારા 10 માર્ક્સમાંથી માર્ક્સ નક્કી થશે. તમારી સિવિલ સર્વન્ટ થવું છે મિત્રો, થવું છે ને, તો પછી તેના માટે સતત પ્રેક્ટિસ વર્ક કરજો. કીવર્ડ્સ તરફ પરીક્ષકનું ધ્યાન દોરાય, તમારા કન્ટેન્ટને વિષયાંતરમાં ન ફેરવતા કન્ટેન્ટને વળગીને ચાલો.
જે પણ લખો છો ત્યારે લખવાની સ્પીડ સાથે તમારી વિચારવાની સ્પીડનું ટ્યુનિંગ થાય, સમાયોજન થાય, તે પણ આવશ્યક છે. તમે એ જ લખો છો જે વિચારો છો, એ જ વિચારો છો જે લખો છો. શબ્દો આગળ પાછળ નહીં થાય. અને આ બધું જ મિત્રો શબ્દોની કરામત છે. એટલે તમે ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે સતત લખતા રહો. એક સ્પોર્ટ્સમેનને જેમ સ્પોર્ટ્સમાં સતત પ્રેક્ટિસ કરવી પડે છે, એમ તમારે સતત લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. સતત. અને એ કરવી જ જોઈએ. એ કરવાથી જ માર્ક્સ આવશે. તમે એક્ઝામિનરને માત્ર ત્યારે જ પ્રભાવિત કરી શકો છો કે જ્યારે તમે સાચું લખીને આવો છો, જ્યારે તમે પરફેક્ટ લખીને આવો છો. હવે જો પરફેક્ટ લખવાની વાત જ્યારે આવે ત્યારે તમારી અવસ્થા જ એવી થઈ જાય કે તમે પરિપૂર્ણ લખો છો. અને એ તરફ આપણે જઈએ છીએ. એટલે મિત્રો, અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ જેમને ભરવી છે તેઓ તેમની વિગતો મોકલી આપે. તમને એક PDF મળશે. આ પીડીએફમાં અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝની બધી વિગતો છાપેલી હશે. આ નિઃશુલ્ક છે. ક્વેશ્ચન પેપર અને આન્સર શીટ બંને. અને હું આન્સર શીટ તમારે ચેક કરી આપીશ. વ્યક્તિગત તો હું જાતે ચેક કરીશ. ડોન્ટ વરી. આ મોડ્યુલર ટેસ્ટ સિરીઝમાં જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ STI3 મેન્સ માટે એપિયર થવાના છે, જેઓએ ગુજરાત કરિયર એકેડેમીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અથવા નથી પણ કરાવ્યું અને એમને ભરવી છે, તો ચોક્કસ ભાગ લેશે. પીડીએફમાં જે વિગતો ફોર્મની અંદર આપેલી હશે, PDF ફોર્મની અંદર એ બધી વિગતો ભરીને મોકલી આપશો એટલે તમને રોલ નંબર મળી જશે. શેડ્યુલને વળગી રહેજો મિત્રો. શેડ્યુલ સિવાય કોઈ ઉપાય નથી હોતો, કોઈ વિકલ્પ નથી હોતો. જે શેડ્યુલ તમને મળે છે એ શેડ્યુલ પ્રમાણે ચાલો. સૂરજ એના સમયે જ ઉગે છે, તેના સમયે જ આથમે છે. STI3 મેન્સનો પરીક્ષક જ્યારે તમારું પેપર તપાસે ત્યારે એને એ ખબર હોવી જોઈએ, એને ખબર પડી જશે કે આ પરીક્ષાર્થી ઉત્તમ કક્ષાનું લખીને આવ્યો છે, લખીને આવી છે. મિત્રો, આ તમારા હાથમાં છે. આપણે GPSC 1-2 તરફ પણ જઈશું. એક કન્ટેન્ટ બેઝ મિત્રો, તમને મેં આ પહેલાં પણ કહ્યું હશે કે અત્યારે હું તમને જ્યારે તમારા માટે સમય ફાળવું છું, તમને આ અધ્યયન કરાવું છું, એ બધું જે મારા મનમાં આજથી 30 વર્ષ પહેલા મેં તૈયારી કરેલી એ સમયનું છે. એ પછી આખો સમય બદલાઈ ગયો છે, એરા બદલાઈ ગયો છે. તમારી વાત સમજી શકો છો મિત્રો. ડેટા એનાલિસિસના ક્વેશ્ચન્સ હોય, ડેટાબેઝ ક્વેશ્ચન્સ હોય, એ જ્યારે હું ભણ્યો હતો, મેં જ્યારે અધ્યયન કર્યું હતું મારા અભ્યાસના હેતુથી, સિવિલ સર્વિસીસ મેન્સ મેં જ્યારે આપી અને ખૂબ જ સારા માર્ક્સ સાથે હું સફળ થયો, ત્યારે એ સમયની મારી તૈયારીઓ એ સમય પ્રમાણેની હતી. હવે અત્યારે સમય બદલાઈ ગયો છે મિત્રો. ડેટા બદલાઈ ગયા છે, યોજનાઓ બદલાઈ ગઈ છે, પ્લાનિંગ બદલાઈ ગયું છે, કરંટ અફેર તો બદલાયેલું હોય છે. તો સ્વાભાવિક છે કે થોડુંક એના પર મારે વર્ક કરવું પડે છે અને હું બધે પહોંચી નથી શકતો. પણ આપણો એવો પ્રયત્ન રહેશે કે હું તમને એક સારા પરીક્ષકની નિગાહોથી જોઈને, સારા પરીક્ષકની આંખોથી જોઈને, સારા પરીક્ષકના એંગલથી જોઈને તમારામાંની બેસ્ટ
રાઇટિંગ સ્કિલ બહાર લાવવાનો પ્રયાસ કરીશ. એ મારો કમિટમેન્ટ છે મિત્રો તમને. અને એ પણ કમિટમેન્ટ છે કે મારા અનુભવોને આધારે હું સવાલોનું અધ્યયન કરું છું. જીપીએસસી 1-2 મેન્સ માટે પણ પીવાયક્યુ, જીપીએસસી 1-2 જ્યારથી જીપીએસસી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીનું સતત મારું અધ્યયન અને અભ્યાસ ચાલુ છે કે કયા કયા પ્રકારના સવાલો, કયા કયા પ્રકારનો કન્ટેન્ટ, કયા કયા વર્ષે હતો, કઈ કઈ મેથડથી થયું હતું. એટલે મારા અનુભવોને આધારે, મારા અધ્યયનના આધારે હું તમને એક ચોક્કસ રસ્તો બતાવી શકીશ કે તમે આ રસ્તા પર ચાલો. મિત્રો, જે બીજી બધી સંસ્થાઓ જે કોચિંગ ક્લાસીસ પ્રશિક્ષણ આપે છે, શીખવાડે છે, અધ્યયન કરાવે છે, એ પણ સારું જ છે. પણ એ સિસ્ટમ અને અહીંની સિસ્ટમ, ગુજરાત કેરિયર એકેડેમીની સિસ્ટમમાં એક તફાવત હશે મિત્રો. એ મેન્ટરશીપ મળે છે તમને. તમારા ડાઉટ સોલ્વ થઈ જશે, તમારી ક્વેરી સોલ્વ થઈ જશે ઇમિડિયેટલી. અને એ સોલ્વ કરવા માટે કદાચ મારે સમય ફાળવવો પડે તો સમય ફાળવવા માટે હું તૈયાર છું. હેલ્પલાઇન નંબર તમારા માટે તૈયાર છે. એના માટે તમારે માત્ર અધ્યયન કરવાનું છે, અભ્યાસ કરવાનો છે. એટલે મિત્રો, આ યાત્રા સતત ચાલતી રહે. મહત્તમ વિદ્યાર્થીઓ, ઘણા બાળકો એવા હશે કે તેમની પાસે માત્ર રાઇટિંગ સ્કિલના આધારે અટકતા હશે. કદાચ શાસનમાં ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતાનો કોઈ સવાલ પૂછાય તો મારા કરતાં પણ વધારે સારું જ્ઞાન તમારી પાસે હોય એ શક્ય છે. હું અત્યંત વિનમ્રતાથી કહું છું કે એ શક્ય છે કે મારા કરતાં પણ વધારે કૌશલ્ય તમારું હોઈ શકે. પણ સવાલ એ કૌશલ્યનો નથી, સવાલ લેખન કૌશલ્યનો છે. સવાલ તમે કેમ લખીને આવો છો તેનો છે. કારણ કે તમારે વાયવા નથી આપવાનો, તમારે વાયવા નથી આપવાનો, તમારી ઓરલ એક્ઝામ નથી, તમારો ઇન્ટરવ્યુ નથી, તમારે બોલીને કશું કહેવાનું નથી, તમારે લખીને આવવાનું છે. એક્ઝામિનર લખીને જે આવો છો એ તપાસે છે. એટલે મારે તમને રાઇટિંગ સ્કિલમાં મજબૂત કરવા છે, સ્ટ્રોંગ કરવા છે. અને એ વિદ્યાર્થીઓ કે જેમના સુધી આપણે પહોંચવું છે, જે વંચિત છે, ત્યાં સુધી પહોંચવાનો આપણે બધા સંનિષ્ઠ પ્રયાસ કરીએ. ટેલિગ્રામના માધ્યમથી, વોટ્સઅપ કોમ્યુનિટીના માધ્યમથી, યુટ્યુબ ચેનલના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી. મિત્રો, એક અંતઃકરણની મારી ઈચ્છા છે કે STI 3 મેન્સમાં તમારી રાઇટિંગ સ્કિલ એટલી બધી ઇમ્પ્રૂવ થઈ જશે કે આમાંના કેટલાક મિત્રો જીપીએસસી 1-2માં જો એપ્લાય થવાના હશે મેન્સમાં, તેમનું સંભવિત મેરિટ પ્રિલિમિનરીમાં બનતું હશે તો મહત્તમ ફાયદો એમને થશે. આપણે જીપીએસસી 1-2 માટેનું એક આખો અલગ સેશન જેમાં હું સંપૂર્ણ હોમવર્ક કરીને બધા જ વિષયો માટે તમારી સાથે જોડાવા માંગુ છું, લાઈવ સ્ટ્રીમ થ્રુ જોડાવા માંગુ છું. અને એક એવો કન્સેપ્ટ આપણે ડેવલપ કરવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો, જે ખરેખર તમને ઉપયોગી સાબિત થશે. મારી હૃદયની ઈચ્છા છે તમે વધાવશો તો મને ગમશે. તમને કેટલો લાભ થયો એ મને જ ખબર, પણ મને થતો લાભ એ છે, મને આત્મસંતોષ મળે છે. તમારી સાથે વાત કરવાથી મને આનંદ આવે છે. હા, તમારો સમય બગાડવા માંગતો નથી. હા, તમારું ધ્યાન બીજે દોરવા માંગતો નથી. તમને લક્ષ્યવિહીન કરવા માંગતો નથી. તમને ગેરમાર્ગે દોરવા માંગતો નથી. મન, વચન અને કર્મથી, શુદ્ધ બુદ્ધિથી તમને રાઇટિંગ સ્કિલમાં, લેખન કૌશલ્યમાં અને મેન્સ માટે માહિર કરવા છે, એક્સપર્ટ કરવા છે. હું ડૉક્ટર અતુલ સર એના માટે તૈયાર છું. તમે તૈયાર થઈ જાઓ મિત્રો. તમારામાં રહેલા અખૂટ જ્ઞાનનો ઉપયોગ તમારે રાઇટિંગ ટાસ્ક તરીકે કેમ કરવું તેની મેન્ટરશીપ હું આપીશ, તમને આપું જ છું.
સતત મળું છું તમને, નિરાશ થયા વિના. મિત્રો, યુટ્યુબના કેટલા વ્યુઅર્સ છે, કેટલા સબસ્ક્રાઈબર છે, તેની સાથે મને કોઈ નિસ્બત નથી. મને નિસ્બત છે એવા વિદ્યાર્થી સુધી પહોંચવું છે જે સ્ટ્રગલ કરે છે, સંઘર્ષ કરે છે, જીવવાનો સંઘર્ષ છે, નોકરી મેળવવા માટેનો સંઘર્ષ છે, જીજીવિષાનો સંઘર્ષ છે, આજીવિકાનો સંઘર્ષ છે. એવા મિત્રો જે ખરેખર જરૂરિયાત અનુભવે છે, જેમની ખરેખર જરૂરિયાત છે, તેમના હૃદય સુધી પહોંચીને તેમને સફળ બનાવવા છે. મિત્રો, આ એક મિશન અને વિઝન તમારી સાથે રહીને મારે પૂર્ણ કરવું છે. કદાચ એના માટે મારે વર્ક કરવું પડે, હું તૈયાર છું. તમે તૈયાર ખરા? થઈ જજો. મિત્રો, મહત્તમ વિદ્યાર્થીઓને ઇન્જિસ્ટ કરો, એમને લાભ મળે એવા આશયથી કહું છું. કોઈ ગલત અર્થઘટન નહીં કરતા જ્યારે હું શબ્દનો પ્રયોગ કરું છું કે મહત્તમ વિદ્યાર્થીઓને સબસ્ક્રાઈબ કરવા માટે કહો, ત્યારે એનું અર્થઘટન એવું નહીં કરતા કે મારે વ્યુઅર્સની સંખ્યા વધારવી છે. એવું અર્થઘટન નહીં કરતા મારે ફોલોઅર્સ વધારવા છે. એનું અર્થઘટન એવું કરો મિત્રો કે એ વિદ્યાર્થીઓ સુધી કદાચ હું પહોંચી ન શકતો હોઉં, મારી જાણમાં ન આવતું હોય, તો તમને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે. અને એ પુણ્ય તમારી જીવન યાત્રામાં ખૂબ જ ફળદાયી સાબિત થશે. ફરીથી કાલે મળીએ છીએ મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.